જય મેલડી માત કી જય. દરેકને જય માતાજી. મારી નાતના ભૂવો ભક્તો 18 ગામે માં શિકોતર સધીમાનું ધામ બને. આપણો ભાઈ રામ રામ મોકલજો. ના ના એ ડાયરેક્ટ જતો હું આવું તો પટી જાય પટી સબ્જી મંડળમાં
બરાબર. એટલે આપણે મુદ્દાની વાત કરીએ કે આપણે શેના માટે આ સાનિધ્યની અંદર ભેળા થયા છીએ માતાજીની નામ જગ્યામાં. એટલે એમાં જોગણીની જયઘોષ કરી અને આપણે 18 આલમમાંથી સમાજના આગેવાનો, વડીલો, ભુવાજીઓ, સમાજસેવકો બધા પધાર્યા છે. તો આપણે માતાજીની જયઘોષ કરીને આપણે આગળની વાત આપણે આગળ વધારીએ. બોલો શ્રી જોગણી. આપણે સતી સિકોતર ધામ મુકેશભાઈ ભુવાજી તરફથી આ મિટિંગનું મસ્ત એવું આયોજન કર્યું છે કે લોકો જે માતાજીની આસ્થા માને છે, ગુંજા ધામે માતાજીનું નાનકડું મંદિર છે, લોકોની પ્રેમ ભાવના એવી છે કે આ મોટું મંદિર થાય. અને ઘણી એવી ભુવાજીની એવી ઈચ્છા હતી કે આપણે જે નાનું મંદિર છે, વિશાળ મંદિર બને, ત્યાં ધામ બને, ત્યાં ગૌશાળા બને, ત્યાં કોઈ ડૉક્ટર હોસ્પિટલ બને, એવી ભુવાજીની લાગણી હતી. અને માતાજીને પણ ઘણા દિવસથી અને ઘણા વર્ષોથી કાલાવાલા કરતા હતા, પણ માતાજી રજા આપતા નહોતા. પણ હવે અમે બધા હળી મળી મનીષભાઈ ભુવાજી, મુકેશભાઈ ડૉક્ટર સાહેબને એકવાર ચર્ચા કરીને પછી જગ્યાનું એમ એક વાત હતી, તે જગ્યા પણ જોઈ છે. ભુવાજીએ હમણાં ગુંજાની અંદર, એમના ગામની અંદર ગુંજા સતી સિકોતર ધામ છે, એ મોટું બનાવવા માટે આપણે 3 થી 4 વીઘા એમની જગ્યા રાખી છે. જે આપણે લગભગ તો મોસ્ટ ઓફલી બધાને ખબર હશે કે 3 થી 4 વીઘા જગ્યા રાખી છે અને એની અંદર મંદિર બને. તો ભુવાજીની એવી લાગણી છે કે લોક ડાયરો પહેલાં યોજાય તે જગ્યા ઉપર. એક માણસનું આ કામ નથી. કોઈ બી કામ થાય તો ટીપે ટીપે, જેમ રામ મંદિર બન્યું તો ત્યાં આપણા જે નાનામાં નાના જે સમાજો છે એને પણ ટીપે ટીપે એનું સરોવર ભરીને મોટું મંદિર આગળ તૈયાર થયું છે. તો કોઈ એક માણસ તો બનાવી શકે, પણ ધીરે ધીરેથી કોઈ જે જીવાદોરીથી એક પણ રૂપિયો એની અંદર જોડાણું હોય તો બધાને એવું થાય કે ભાઈ અમારું પણ યોગદાન અંદર હતું. તો આજે ભુવાજીનો પ્રસંગ છે, તો કાલ ઉઠીને તમારો પ્રસંગ છે. તો ભુવાજી તમે જેમ સાથ સહકાર સહયોગ આપો છો એ રીતે ભુવાજીની લાગણી એવી છે કે તમારું હશે તો પણ હું આ રીતે ઊભો રહીશ. અને સમાજની અંદર ને 18 આલમની અંદર ભુવાજીએ પોતાની લોકચાહના અને સમાજની અંદર પોતાની નામના ઊભી કરી છે. માતાજીએ ઘણા લોકોના કામ કર્યા છે અને આપણે બધા માતાજી કુળદીવાથી આપણે બધા ઉજાગર છીએ. એટલે એના નિમિત્તે આ મિટિંગનો મુખ્ય એજન્ડા એવો છે કે એમને 3 વીઘા જગ્યા આપણે ત્યાં ગુંજાની અંદર લીધી છે. તેનું ટોકન પણ હમણાં થોડા 5-1 દિવસ પહેલાં આપણે કર્યું છે. ભુવાજી, મનીષભાઈ એમના હાજર હતા, અરવિંદભાઈ પણ પરિચિત છે એ વાતથી, શૈલેષભાઈ ભુવાજીને પણ વાત કરી હતી, ભાઈ કિશનભાઈને પણ પરિચિત એ વાતથી, અને ત્યાં જગ્યા આપણે લીધી છે. મુખ્ય આપણા એજન્ડા એવો છે કે એ જે જગ્યા લીધી છે એ જગ્યાની અંદર મંદિર પહેલાં આપણે મોટો એક લોક ડાયરો યોજાય. બરાબર. તો એ મિટિંગને અનુસરીને આપણે ભુવાજીનો સમાજ સેવકોને બધાને બોલાયા છે કે ભાઈ આપણે હળી મળીને આયોજન. મહાદેવની જય. બોલો સતી સિકોતર માતની જય. બધાને જય માતાજી. કે ખરેખર એક નાની ઉંમરમાં તમારા બધા સમાજનો 18 નાત વર્ણના અત્યારે ભુવાજી છીએ આપણે. બરાબર છે. કોઈ એવું નથી કે સમાજે છે. બરાબર છે. અને દરેક સમાજે મને વધાર્યો છે, અરવિંદભાઈ, મનીષભાઈ. બરાબર છે. કોઈનું નામ આવડે ના આવડે ગૌતમભાઈ. બરાબર. અને આજે એક એવો ઉમંગ સાથે હું એવી વાત કરવા જઈ રહ્યો છું. બરાબર. કે મારે કંઈક જિંદગીમાં માતાજીએ મારા માટે તો રાકેશભાઈ કર્યું. બરાબર છે. જે બનતું હતું એ માતાજીએ મને આપ્યું, મજૂરી કરી, મજૂરીનું ફળ મળી રહ્યું. પણ આજે એક મારી એવી લાગણી છે કે હવે કંઈક કરવું છે તો માતાજી માટે કરવું છે. અને એવું કરવું છે કે મારો સમાજ 18 નાત વરણ, અત્યારે હાલ આપણો આસ્થાનું પ્રતિક એવું ધામ ગુંજા સતી સિકોતરનું ધામ નામ તમે સાંભળ્યું હશે. બરાબર. અને આ પરચા વાત કરીએ તો પરચા ગજબો છે. આપણે પોતે વાતો કરીએ ખોટી, પણ દુનિયા વાતો કરે છે. બરાબર છે. અને અત્યારે કેવું છે કે જે બધા આવેલા છે આપણા પરિચિત છે મારા ધામમાં. બરાબર. આપણું એક મંદિર એવું છે 15 બાય 15નું મોહલ્લામાં છે. બરાબર. એટલે હવે મહેલામાં જેવી અગવડ પડતી હોય બધી આપણે ભુવાજીઓને તો ખબર જ હોય છે, એની વ્યાખ્યા આપવાની હોતી નથી. બરાબર. આજે એવો સમય સંજોગ થયો કે આપણને ગામવાળાએ થોડી જગ્યા આપી છે વાપરવા માટે, પણ હવે જેવું થાય છે કે કંઈક કરવું હોય છે આપણે તો કરી શકતા નથી. હાલે આપણે દર પૂનમે આપણું આયોજન હોય છે તો એનો ભોજન પ્રસાદ બધું આપણે જાતે કરીએ છીએ. બરાબર. પણ એની કૃપા હોય તો બધું બને છે. અને સતી સિકોતર માતાની આપ બધાની કૃપા છે, આપ બધાને માતાજીના આશીર્વાદ છે મારા ઉપર. બરાબર. એટલે પહેલાં તો તમને ખરેખર મારા ઘરે
આટલી બધી માતાજીઓ આવી, બરાબર છે. માણસ તો બગા, પણ અત્યારે પહેલો એવો છે કે રતી મને થોડી તમારી આશી મળી જશે ને તો મારો તો ભાવ તળી જશે, પણ મારા સમાજનો તળી જાય અને મારા ગુંજા ગામનોય થશે. અને આ બધાને મારા સાથે લઈને ચાલવું છે, બરાબર છે. કે કોઈનું પણ મનીષભાઈ કોઈનું નામ રહે ના, અને બને ત્યાં સુધી કદાચ લગભગ ભૂલમાં કદાચ રહી જાય તો ઠીક છે, બાકી આપણે 18 નાત વર્ણને લઈને મારા સાથે ચાલવું છે. અને મારે એક જ આસ્થા છે કે મારે એવું બનાવવું છે કે મારે કોઈને ચા નહીં પાવી, મારે કેસર દૂધ જ પાવું છે, બરાબર છે. પણ આ બધું મારા એકલાથી બને નહીં, એ માતાજીની કૃપા અને આપ બધાની થોડી થોડી મને આશીર્વાદ મળી અને સાથનો સહયોગ મળી જાય તો આ બધું બને, બરાબર. કે રબારી સમાજમાં આપણે વારીનાથ આપણે બન્યું ધામ, તો આખો એનો પ્રચલિત ભુવાજી થયો રાજુભાઈ, બરાબર છે. કે ઇતિહાસ રચાઈ ગયો એમ. પછી હમણે એક પ્રસંગ આપણે મનીષભાઈએ કર્યો, બરાબર. એવી લોકો આપણે પ્રચલિત જેવો પ્રસંગ બની ગયો, બરાબર છે. ત્રીજું હમણાં અહીંયા આપણે પેલા બાપુજી બનાવ્યું ને ભાઈ રાકેશભાઈ, શું નામ? કુરશી બાપુએ, એ બી ધામ જેવું થઈ ગયું. તો આપણે વિસનગર તાલુકામાં એક આવું ધામની ગણતરી છે, બરાબર છે. અને એની કૃપા હોય તો આવું લઈને ચાલ્યા છીએ, પછી જેવી માતાજીની મરજી. પણ મને વિશ્વાસ છે કે આપ બધાનો સાથ સહયોગને આટલા બધી માતાજીની રતી કૃપા મળી જશે. હું એવું નહીં કહેતો કે મને તમે આપી દો, બરાબર છે, એવી આસ્થા નથી, બરાબર. અને આજે જેને હાથ પકડ્યો છે જીવનમાં, બરાબર, એની ઓગળી ભાવ કદી હું જગતમાં કાલ ગમે તે થશે, બરાબર છે. તમારું અડધી રાતે આવે અરવિંદભાઈ, બરાબર છે, કોઈનું નામ નહીં, પણ કોઈ બીનું ગમે ત્યારે એમાં મુકેશભાઈ પહેલાં હસી, તમે આજે મારા ઊભા રહેશો હું તમારા પહેલાં ઊભો રહ્યો, બરાબર. આવી ગણતરી સાથે મેં તમને બોલાયા છે, તમે આવ્યા બદલ હું દિલથી તમારી માતાજીનો, તમારો અને તમારા હંગાત જે આવ્યાનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. જય માતાજી, જય સદી. હોનાની હોકળથી બાંધવા જઈએ અને એમાં અડીખમ મહેમાન છે. હે, હોનાની હાકળથી બાંધી લાવ્યો ને એવો ભાવ છે તમારો ડૉક્ટર સાહેબ. એટલે પહેલાં તો પોતાનો કિંમતી સમય કાઢીને જે મિત્રતાના એક લાગણીના સંબંધથી માગણીના સંબંધથી કોઈ આવ્યા નહીં. એટલે પહેલાં તો તમારા સમાજને આ ભેગા થયાના જોયું એટલે આનંદ થયો કે હજી ક્યાંક સમાજ પ્રત્યે લાગણી ગૂંથાયેલી છે આ પરિવારમાં. હું કહું છું આજ 500, કાલ 25 થશો, પમદાળ 250 થશો અને 12 મહિના પછી 501 થશો, જો આવો ને આવો ભાવ રાખશો તો. બીજું કે જે મુકેશભાઈએ બીડું મુકેશભાઈએ ઉપાડ્યું ના કહેવાય, સધી માતાના ત્યાં કંઈક લેખ હશે એ જગ્યામાં કે મુકેશભાઈનાથી કાપડાથી કોઈ થાય નહીં. પણ મુકેશભાઈ જ્યારે સત્કર્મ લઈને નીકળ્યા હોય તો આપણો મિત્રતાની લાગણીથી ટેકો કરવો પડે, બરાબર. પણ એક સવાલ કહું નાનો, કે ખેંચવા હોય તો હાથ ખેંચજો, કદી પગ ખેંચતા નહીં, બરાબર. હાથ ખેંચશો તો માણસ બહાર આવશે અને પગ ખેંચશો તો ડૂબશે. અને બહુ તમારો સમાજ બહુ લાગણીશીલ સમાજ છે. અમારા જેવા નાના માણસની બી એમ ટાણે યાદ કરતો હોય તે લાગણીથી જ કરતો હોય, સમજી લો. એટલે મુકેશભાઈ આ બધી 18 વર્ણની દેવીઓ સધી સિકોતરના અવસરનો ટીકો મારવા આવી, બરાબર. અને એ ટીકો મારશે એ તમે નરમ થઈ અને શિરોમાન્ય રાખજો. કોઈક 4 શબ્દો બોલો તો માથા ચડીને હેડશો તો કોઈ દાડો તમારો અવસર અધૂરો રહેશે. કોણ શું કરે છે એ નહીં, સધીને હુંપી એના બધા મહેમાનો છે. એટલે કહેવાય કે આજ આનંદ, આજ ઉસરંગ, આજ સગુણો સ્નેહ, આજ આનંદ, આજ ઉસરંગ, આજ સગુણો સ્નેહ, આજ અમારા ગુંજા ગોમની સદીના અવસરમાં ધીમા કંચન વર્ષે મેં સાહેબે. અને એવા અંતરથી આશીર્વાદ છે મારા અને આ સમાજના કે જેની જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં ત્યાં માણસ ઊભો રહેશે, બરાબર. એ સધી સિકોતરના નામથી ઊભો રહેશે. અને દરેક સમાજવાળાની એક વિનંતી છે, ભુવા ભક્તોને વિનંતી છે કે આપણું જ્યાં જ્યાં ગ્રુપ અડતું હોય, આપણો જ્યાં જ્યાં આપણો શેડો અડતો હોય મોટો, ત્યાંથી આપણે ભલામણ નાખી અને આપણી માનું સદીનું મંદિર આપણા રાવળદેવ સમાજનું બને એના માટે આપણે બધા પહેલ કરી અને ભેગા મળી અને મુકેશભાઈ આપણને મહેમાન કર્યા છે તો એ મહેમાન ગતિ આપણી રંગ રાખે એવી મારી અંતરથી પ્રાર્થના છે. અને મુકેશભાઈનું કામ પાર પડે એના માટે આપણે બધા ભેગા મળી સહયોગી બની જે થાય ફૂલની પાખડી શારીરિક આર્થિક બરાબર જે રીતના થશે એવો ટેકો કરશું. અને સધી માતાના લેખ હશે ગુંજાના ગોદરત આપણે બધા ભેગા મળીને પાર પાડશું. હું કરું એવો શબ્દ તો ચોય આવશે જ નહીં, બરાબર. એવું મુકેશભાઈ એટલું મગજમાં રાખીને હેડજો, તમારું પાર પડી જશે. બોલો જોગણી માત કી જય. આવેલા સર્વ ભુવા ભક્તો મહેમાનોને મારા કોટી કોટી વંદન. શ્રી સધી સિકોતર ધામ ગુંજા આજ મુકેશભાઈ તરફથી આ મિટિંગનું આયોજન કરેલ છે. તો
આપ જે સર્વ ભુવા ભક્તો પધારે છે આપની દેવીઓને નમ્ર વિનંતી કરું છું કે જે કામ મુકેશભાઈએ આજે એમના હાથે લીધું છે કે માતા સતી સિકોતરનું ભવ્ય ધામ બને, તો દરેકના વિચારો મુજબ જે રીતના તમે તમારા વિચારો રજૂ કરશો મુકેશભાઈ ધ્યાનમાં લેશે કે કેમ કરતાં માતાજીનું મંદિર ભવ્યથી અતિ ભવ્ય બને, કારણ કે એકના વિચારથી આ શક્ય નથી. જેમ કોઈ પણ આપણે ભારે વસ્તુ વજન ઉચકવું હોય તો 2-4 માણસો સપોર્ટ જોઈએ, એવી રીતના મુકેશભાઈ એ પણ આપણા છે. તો આપણે એવું કરીશું કે મુકેશભાઈ એકલા ના પડે, કે આપણે બધા સાથે મળીને, અને માતાજીનું કાર્ય છે, મુકેશભાઈનું ઘર બનાવવાનું તો આ ના ઉભા રહીએ આપણે, પણ આ તો જગતજનની છે, મા સતી સિકોતર દરેકની માતા છે. તો આપણે એ વિચારીને બને એટલો સપોર્ટ કરી માતાનું ભવ્યથી અતિ ભવ્ય મંદિર બને એવું આપણે વિચારીશું. અને જેને જે યોગદાન મળે, કોઈને પોતાના તરફથી આર્થિક મળે, કોઈને સહાયરૂપ બની પોતાનો સમય કાઢીને મુકેશભાઈ તરફના કાર્યમાં સપોર્ટ કરશો એવું દરેકને વિનંતી કરું છું. હું તો વિચારું છું કે જેમ મુકેશભાઈનો વિચાર આવ્યો એમ કાલ રાજુભાઈના ત્યાં બી ડુંગરાસણમાં બી માતાજીનું ભવ્ય મંદિર બને, મુનામાં બી ભવ્ય મેલડીમાનું ભવ્ય ધામ બને. જે ભુવા ભક્તો છે તેમના દરેકના ત્યાં ભવ્ય ધામ બને, પણ એ એક જણને શક્ય નથી, પોતાની મહેનત અને પોતાની ભક્તિ રંગ લાવશે. જેમ મુકેશભાઈ આટલા વર્ષ જેમ ડૉક્ટરી કરીને સાથે સાથે માતાજીની સેવા કરી, જે ગુંજામાં નાનું મંદિર છે એનું ભવ્ય મંદિર બનાવવા માટે એમનો ઉમદા વિચાર આવ્યો, એ બદલ મુકેશભાઈનું ભાઈ ખૂબ ખૂબ અભિનંદન છે. અને રાકેશભાઈ ડાંગિયા, કિશનભાઈ ભુવાજી, રાજુભાઈ ભુવાજી, અરવિંદભાઈ ભુવાજી, ચેહરમાના ભુવાજી ફુલાભાઈ, જેના નામ આવડે ના આવડે, ચેહરમાના ભુવાજી ભાઈ આપણે મનીષભાઈ, રાજુભાઈ પધાર્યા છે સિદ્ધપુરથી, પોતાનો કિંમતી સમય લઈ અને તમે તમારી માતાઓ જે સાથે આવ્યા છે તમને મુકેશભાઈએ જેમ કંકુ ચોખાથી વધાવે છે તેમ તમારી માતાઓને સાથે રાખી એકદમ સદી ગુંજા ધામ બને અને ત્યાં તમને પણ વધાવે. જય જોગમાયા. બોલો જોગણી માત કી જય, સતી સિકોતર માત કી જય, મેલડી માત કી જય. દરેકને જય માતાજી. મારી નાતના ભુવો ભક્તો 18 નાથ ક્ષત્રિય વર્ણના નાતના તો બે હાથ જોડી નમન કરું જ છું, પણ બીજી નાતના જે મહેમાન આવ્યા છે મારી નાતના ઘરે એમના દરેકના મારા નમન છે. કે જે કોઈ અત્યારે મુકેશભાઈએ જે આયોજન કર્યું છે, કહેવામાં નહીં કીધેલું કે દેવ ગમે એવું જબરું હોય પણ કંદુયા નબળા પાકે જેને ઘટ પણ આવવાનું છે. આજે એમની આ ગાદી તપાઈ છે, કોઈક પબ્લિકનું સારું થયું હોય તાર પબ્લિક આવે. એમના માટે જે કોઈ આયોજન અત્યારે જે માતાજીની વાતમાં જે કર્યું હોય એ બહુ સારું છે. કે આપણે બધાને સલાહની જરૂર નહીં, સપોર્ટની જરૂર છે. આપણે સલાહ બધા આલશું જ મેળ નહીં આવવાનો મનીષભાઈ, સપોર્ટ જે બને એ કરવાનો છે. તો અત્યારે જે કોઈ અમને કીધું કે લોક ડાયરાનું જે આયોજન કરવું છે એ વાતથી આપ ભુવા ભક્તો ભેળા રહો અને જેટલો બને એટલો સપોર્ટ કરો. ફૂલ નહીં ફૂલની પોખડી હોવાની જેવી શક્તિ એવી ભક્તિ આપણાથી થાય જ બરાબર, ન થાય તો સપોર્ટ કરવો એ જરૂરી હો. ભેળા હેડ છો, એક હશે, બે હશે, 5 હશે, તો કોઈ બી માણસનો બળ વધશે કે ના આપણા ભેળે આપણી સમાજ છે, આપણા ભુવા ભગત છે. અને ગમે તે જગ્યાએ ગમે તે ભુવા ભગતને ગમે તે વાત આવો તો આપણે બધાને ભેળું રહેવું પડે. ગમે તે સુખ દુઃખ આ છે તે છે, એ ટાઈમે તમે સપોર્ટ કરો ને તો આપણી જીત થાય. એકલો માણસથી કોઈ થતું નહીં. એટલે ભુવા ભગત અમારા ખેમા ફુવા થઈ છે, ગુરુ મહારાજ પણ છે, સંત છે, એટલે સંતનો પણ હારે રાખશું. અને માતાજી આ મનોકામના મુકેશભાઈની પૂરી કરે એવી માતાજીને આપણે પ્રાર્થના કરીશું. અને જે બનશે એ અમારાથી સપોર્ટ છેડથી ભેળા રહ્યા છે, આજુ બધું ભગવાન માતાજી રોગણીમાં રખાવો. અને જે બનશે એ સપોર્ટ અમારાથી સહાય કરશું. આ બધા સાથે મળી અને આ કાર્ય આગળ વધે એવી દરેકને નમ્ર વિનંતી. જય માતાજી, જય મેલડીમાં. આજે મિટિંગ રાખી માતાજીના નામથી, એમાં અમારી પણ ભક્તો છીએ તોય પણ ભગવાન છે અને માતાજીએ પણ ભગવાન જ છે એવી અમારી પ્રાર્થના છે. બીજા તો બધા ગમે તે કરતા હોય પણ અમારાથી જે બનશે એ માતાજીના કામમાં 100% ઊભા રહો એવી અમારી અભિલાષા. બોલો માતાજી માત કી જય. गाँव में माँ सिकोतर सधीमाનું ધામ બને. આપણો ભાઈ મારી નાત ભારો તો આપણી નાતથી ઉજરાશે ખરું. અને આ પરનાથના આવ્યા હોય એમને મારા જાજા રામ રામ ખરું ભાઈ. અને જે નાત કરે અને આપણો ભુવા ભક્તો ગુરુ મહાત્મા ખેમાબા મહારાજ જેવા બેઠા છે બાજુ ખરું. પરવીનભાઈ તે
ખૂબ ખૂબ મારો ભગવાન મારી આ સદી શીખોતર તમને સહકાર આલે અને આ સહકારની જરૂર છે. આપણે આયા બેઠા એમના આમંત્રણમાં આવ્યા છીએ અને એમને જો આપણે સપોર્ટ કરીશું તો આપણી નાત છે ભાઈ, અને આપણી નાતનું છે. પર નાતમાં અહીંથી આમ જાઓ કે રણુજા જ્યાં ડાકોર જ્યાં ફલાણું કરીએ, પણ એક વાત આ સમાજમાં જો કદાચ ટેકો કરશો તો મારો ભગવાન તમારો રાજી રહેશે અને આ માતાઓ પાર પાડશે. બરાબર ભાઈ? તે મારી નાતના ખૂબ ખૂબ આભાર અને પર નાતના ખૂબ આભાર. પૂરા સપોર્ટ કરજો ભાઈ. જય માતાજી.